નમસ્કાર મિત્રો, માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને વ્યક્તિ વિશેષ પરિચયમાં એક એવા શિક્ષણ જીવનો પરિચય કરાવીશ કે જેઓ પોતાનું સમગ્ર જીવન બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ્યું છે। આજે જ ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ જેઓ સર્વોદય હાઈસ્કૂલ ધરમપુરમાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે, તાલુકો કડી, જિલ્લો મહેસાણા। આપ જોઈ જ રહ્યા છો કે આ આચાર્યશ્રીને પુસ્તકો પ્રત્યે તો બહુ લગાવ છે અને મારા બાળકો પુસ્તકો વાંચે એવા જ હંમેશા મનોમંથન સાથે શાળાએ હંમેશા તત્પર રહે છે। આપ જોઈ રહ્યા છો કે આ સર્વોદય હાઈસ્કૂલ ધરમપુરમાં એક વિશાળ વર્ગખંડમાં લાઇબ્રેરીનું સર્જન કરેલું છે અને વાંચન માટેની સગવડ અહીં ટેબલ ખુરશી રાખેલા છે। દાતાઓ તરફથી મળતા પુસ્તકો, પોતાના ખર્ચમાંથી લાવેલા પુસ્તકોથી આ લાઇબ્રેરીનું નિર્માણ કર્યું છે। ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ સાહેબ જેઓએ કડી ગામમાં એક જ્ઞાન પરબ નામની એક સરસ મજાની રેકડીની જેમ પુસ્તકો બહાર યુવાનોને આપવા માટે કાઢે છે। હા મિત્રો, જ્ઞાન પરબ, વાંચે તે વિચારે અને વિચારે તે વિકસેના ધ્યેય સાથે ડૉક્ટર ધર્મેન્દ્ર સાહેબ આજે યુવાનોના એક આદર્શ બન્યા છે। પોતાની શાળાના બાળક હોય, કડી તાલુકા ધરમપુર ગામના યુવાનો હોય તો બાળકો પુસ્તકો વાંચે એ માટેના હંમેશા પ્રેરણા આપતા રહ્યા છે। પોતાની શાળાના બાળકોને પુસ્તક મેળામાં લઈ જાય છે અને ત્યાં પુસ્તકોનો પરિચય કરાવે છે। જુદા જુદા પુસ્તકો આપ જોઈ રહ્યા છો કે બાળકો અને પોતે પરિચય મેળવી રહ્યા છે। આમ આવા આચાર્ય શ્રીને મળવા ખૂબ જ સદભાગ્યની વાત છે। અહીં પોતાની શાળામાં બાળકો કોમ્પિટિટિવ એક્ઝામથી માંડીને જીવનચરિત્રના પુસ્તકો વાંચી એક સારું જીવન જીવે એના વિચાર સાથે એક વિશાળ લાઇબ્રેરીનું સર્જન કર્યું છે અને શાળામાં મેદાન પણ ખૂબ જ સરસ બનાવ્યું છે કે જ્યાં બેસીને બાળકો પુસ્તક વાંચન કરી શકે, લખી શકે, અભ્યાસ કરી શકે। ડૉક્ટર ધર્મેન્દ્ર સાહેબ પટેલ પોતે પણ ઘણા બધા પુસ્તકો લખ્યા છે, પુસ્તકોનો સંગ્રહ કર્યો છે અને પુસ્તકોનું વાંચન કર્યું છે। આપ જોઈ રહ્યા છો કે જ્ઞાન પરબ, વૃદ્ધો, વડીલો, યુવાનોના આદર્શ એવા ધર્મેન્દ્રભાઈ પટેલ આજે સૌ કોઈને પોતાના પુસ્તકો વાંચે એ માટે પ્રેરે છે। અહીં જોઈ રહ્યા છો કે ગાંધીને સમજો એવું એક ચોકમાં ગાંધીજીના જન્મ દિવસે અહીં એક પુસ્તકોને વાંચન માટેનું કોર્નર ગોઠવ્યો છે। આપ પોતાની શાળાને જોઈ શકો છો કે સર્વોદય હાઈસ્કૂલ ધરમપુર એક સરસ મજાની હાઈસ્કૂલ છે। અહીં સરસ મજાની તમામ ભૌતિક સગવડ અહીં ઉપલબ્ધ છે। વિશાળ બિલ્ડિંગ, બાળકો રમતગમત રમી શકે, વાંચન કરી શકે એવું સરસ મજાનું ગાર્ડન, મેદાન અહીં સાહેબની મહેનતથી વિકસાવવામાં આવ્યું છે। અહીંના સ્ટાફ અને આચાર્યશ્રીની મહેનતથી આજે આ વિસ્તારની સરસ મજાની આ શાળા બની રહી છે। આપ જોઈ રહ્યા છો કે આ શાળામાં તિથિ ભોજન, વિદાય સમારંભ તેમજ શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર બાળકોનું સન્માન, જુદા જુદા કાર્યક્રમોને હંમેશા અહીં પ્રાધાન્ય આપવામાં આવે છે। બાળકો ઇન્ડોર રમત, આઉટડોર રમત રમી શકે એ માટેની અહીં આચાર્યશ્રી અને તેના સ્ટાફ દ્વારા સગવડ ઊભી કરવામાં આવી છે। આમ ધર્મેન્દ્રભાઈ પટેલ એક યુવાનોના અને વિદ્યાર્થીઓના આદર્શ ગુરુ બની ગયા છે। આપ જોઈ રહ્યા છો અહીં વૃક્ષારોપણ દ્વારા શાળા અને ગામને કઈ રીતે હરિયાળું બનાવી શકાય અને દેશના વિકાસમાં યોગદાન આપી શકાય એ માટેની સરસ પ્રવૃત્તિ બાળકો, સ્ટાફ અને પોતે
મળીને સૌ સાથે મળી ગામના યુવાનો, વડીલો, વૃદ્ધો સાથે મળી વૃક્ષારોપણ કરી રહ્યા છે. આ શાળામાં આચાર્ય તરીકે ખૂબ જ સારી પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બાળકોમાં જીવન મૂલ્યોનું સિંચન થાય, રમતગમત, બાહ્ય પરીક્ષાઓની તૈયારી, અહીં બધી જ વસ્તુઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે રમતગમત ક્ષેત્રે પણ આ બાળકો પાછળ નથી. કોથળા દોડ, રમતગમત, રસ્સાખેંચ, કબડ્ડી, લીંબુ ચમચી જેવી રમતોને અહીં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક જેવી તમામ પ્રવૃત્તિઓ અહીં બાળકોને કરાવતા નજરે પડે છે. આમ સર્વોદય હાઈસ્કૂલમાં આજે બાળકોને ઘણી બધી પ્રવૃત્તિઓ ડૉક્ટર ધર્મેન્દ્ર સાહેબના માધ્યમથી મળી રહી છે. અહીં જોઈ રહ્યા છો બાળકોનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને અહીં ઇનામ, મોમેન્ટ આપી બિરદાવવામાં આવે છે. રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર 1 થી 3 નંબર આવેલ બાળકોને અહીં સ્ટાફ પરિવાર અને આચાર્યશ્રી દ્વારા મોમેન્ટ, શિલ્ડ આપી, પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આમ આ શાળા ખરેખર એક સરસ મજાની શાળા બની રહી છે. આપ જોઈ રહ્યા છો કે પોતે ઘણી બધી જાત મહેનત કરી સાફ સફાઈ, શાળાનું કોઈ રિનોવેશન, નાનું મોટું રિનોવેશન કામ હોય તેવું જાતે કરી બાળકોના એક આદર્શ બની ગયા છે. આપ જોઈ રહ્યા છો કે પોતે સરસ મજાની શાળા બને એ માટેની તમામ મહેનત, સ્વચ્છતા બાબતે પણ ખૂબ જ આ શાળામાં કાળજી રાખવામાં આવી છે અને સ્વચ્છતા ખૂબ જ આ શાળામાં જોવા મળે છે. આવડું મોટું વિશાળ ગાર્ડન, મેદાન, ભૌતિક સગવડથી સજ્જ બિલ્ડિંગ, મોટી લાઇબ્રેરી, રમતગમતના પૂરતા સાધનો, તો બાળકો આપણે બીજું શું જોઈએ? આવી સરસ મજાની શાળામાં અભ્યાસ કરી દેશનું નામ રોશન કરે એ માટે ધર્મેન્દ્ર સાહેબ પટેલ હંમેશા તત્પર રહે છે. અહીંના બાળકો જુદી જુદી સ્પર્ધાઓમાં જિલ્લા, રાજ્ય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચૂક્યા છે. અહીં ક્વિઝ કોમ્પિટિશન કોણ બનેગા કરોડપતિ બાળકો રમી રહ્યા છે અને તેમાં નંબર આવેલ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આમ સૌના યુવાનો, વિદ્યાર્થીઓના આદર્શ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ અહીં પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પણ એના પોસ્ટરો જોઈ શકો છો. અહીંના બાળકોને પ્રવાસ, પિકનિકનું આયોજન કરી જુદા જુદા ઐતિહાસિક સ્થળોની માહિતી મેળવે, પ્રયોગના સાધનો, સાયન્સ સિટીની મુલાકાત લઈ વિજ્ઞાન પ્રયોગ વિશે જાણે એ માટે સરસ મજાની પ્રવૃત્તિ પ્રવાસ પિકનિકનું આયોજન કરવામાં આવે છે. અહીં જોઈ રહ્યા છો કે બાળકો રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે. આ શાળામાં સામાજિક, ધાર્મિક જેવા તમામ તહેવારોની ઉજવણી કરી બાળકોમાં મૂલ્યોનું શિક્ષણ આપવામાં આવે છે. અહીં વિદાય કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં જોઈ રહ્યા છો કે બાળકો કેવા સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે. આમ આ સરસ મજાની શાળામાં જો આપને પ્રવેશ મેળવવો હોય તો આજે સર્વોદય હાઈસ્કૂલ ધરમપુરમાં આપ રૂબરૂ મુલાકાત લઈ પ્રવેશ મેળવી શકો છો. આપ અહીં ધર્મેન્દ્ર સાહેબ પટેલના સોશિયલ મીડિયા અને પ્રિન્ટ પ્રેસના પોસ્ટર ઉપરથી ચોક્કસ ખ્યાલ આવી શકે કે યુવાનો અને આદર્શ વિદ્યાર્થીઓના આદર્શ શ્રી ધર્મેન્દ્ર સાહેબને અહીં ખૂબ જ પ્રશંસા કરવી જોઈએ અને આવા કાર્યો કરતા રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છા. જો આ વિડીયો પસંદ આવે તો માસ્તર અતુલ સરને લાઈક, શેર, કોમેન્ટ અવશ્ય કરજો. સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.